હું આ જયેન્દ્રભાઈનો ભાઈ છું, મોટો ભાઈ. અમે માધાપર રાજકોટમાં રહી છીએ. મારા ભાઈને ફિટ જ કહેવાય ને, ફિટની તકલીફ છે અને હમણાં 4-5 દિવસ પહેલાં એ દાખલ થયા હતા. અત્યારે બહુ સારું છે, ટ્રીટમેન્ટ બહુ સારી છે, કોઈ જાતનો અત્યારે વાંધો નથી. અત્યારે હું એને ડિસ્ચાર્જ કરીને લઈ જાઉં છું. તમે જ્યારે દાખલ કર્યા ત્યારે કઈ હાલતમાં લાવ્યા હતા એ કયો? ત્યારે બે જણા પકડીને? હા, જ્યારે ભાઈ આવ્યા હતા ત્યારે અમે એને સ્ટ્રેચર ઉપર લઈ આવ્યા હતા. 4 જ દિવસમાં સાહેબે ઊભો કરી દીધો. અત્યારે એ સરસ છે, કાંઈ વાંધો નથી. ત્યારે શું તકલીફ હતી એની વિગત આપો થોડી. ત્યારે એને ફિટ આવી ગઈ હતી જોરદાર. એને શું કહેવાય, સ્નાયુ ખેંચાઈ ગઈ. સ્નાયુ ખેંચાઈ ગયા હતા એટલે ભાઈ ઊભો થઈ શકતો નહોતો પથારીમાંથી અને જીભ કચરાઈ ગઈ હતી, એવું બધું થયું. અહીંયા શું તમને સારવાર આપી, કઈ હાલતમાં લાવ્યા હતા તમે કયો? હું સ્ટ્રેચરમાં અહીંયા આવ્યો હતો અને હું ઊભો નહોતો થઈ શકતો. મારી હાલત બહુ ખરાબ હતી અને સાહેબે મને બહુ સારી રીતે ઊભો કરી દીધું છે. મને ફિટની બહુ જ તકલીફ હતી અને મારો બહુ જૂનો કેસ છે, 7-8 વર્ષ પહેલાંનો કેસ છે અને હું એની રેગ્યુલર દવા ખાઉં છું. આ 4-5 દિવસમાં આપણે શું સારવાર આપી એની વાત કરો. આ 4 દિવસમાં સાહેબે મને રેગ્યુલર ઊભો કરી દીધો છે. મને ઇન્જેક્શન અને બાટલાથી સરસ થઈ ગયું છે અને દવાથી. સ્ટાફ ટાઈમસર આવી જાય છે ટ્રીટમેન્ટ માટે? હા, સ્ટાફ વ્યવસ્થિત છે. સ્ટાફ વ્યવસ્થિત છે અહીંનો. વ્યવસ્થિત સ્ટાફ ઇન્જેક્શન વ્યવસ્થિત આપી જાય છે. ડૉક્ટરનો સ્વભાવ, સ્ટાફનો સ્વભાવ તમને કેમ લાગે છે? સાહેબનો સ્વભાવ તો બહુ સારો છે અને ડૉક્ટરનો સ્વભાવ સારો જ છે. એવા કરો નથી. સારું. અહીંયા કોઈ ફરિયાદ, અસંતોષ કાંઈ? કાંઈ ફરિયાદ તો કાંઈ નથી. અત્યારે હાલતા ચાલતા જાઓ છો ને? હા, રેડી. હે, અત્યારે તો હાલતા જાય છે. બસ. બીજું કોઈ તમારી જેવા તકલીફવાળા દર્દી હોય એને કંઈ છેલ્લે કંઈ સલાહ આપવી હોય તમારે તો આ વિડીયોમાં કહી દો. એકવાર આવીને મુલાકાત લેવી. મારા જેવા દર્દી હોય ને એકવાર આવીને મુલાકાત લેવી તો ખરી જ. શું કહેતા હતા તમે? સાચું માર્ગદર્શન સાહેબ આપશે. એકવાર અહીંયા આવી જાવ એટલે સાચું માર્ગદર્શન સાહેબ આપશે ખરા. ભલે. બાકી બધી રીતે ખુશ ને તમે? ખુશ.